ખેડૂતોની કમાણી પર તંત્રની ચૂપકીદી। દેવગઢ બારિયામાં ખાતર બિયારણના નામે ઉગાડી લૂંટ। દેવગઢ બારિયા તાલુકામાં ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વેપારીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ સામે ગંભીર આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક દુકાનદારો અને એજન્સીઓ દ્વારા નિયત કિંમત કરતા બમણા ભાવ વસૂલીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। સરકાર દ્વારા નક્કી કરાયેલી જે ખાતર કે બિયારણની બોરી અથવા થેલીની કિંમત માત્ર ₹266.50 છે, તેના ખેડૂતો પાસેથી ખુલ્લેઆમ ₹350 થી 400 સુધી વસૂલવામાં આવી રહ્યા છે। એક બોરી દીઠ ₹100 થી 150 જેટલો વધારાનો નફો રડીને કાળાબજારીઓ પોતાનો ખિસ્સો ભરી રહ્યા છે। તંત્રનું પેટનું પાણી કેમ નથી હાલતું? મોટો સવાલ એ ઉભો થાય છે કે આટલી મોટી ગેરરીતિ અને ઉઘાડી લૂંટ ચાલી રહી હોવા છતાં ખેતીવાડી વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર મૌન કેમ છે? શું તંત્રને આ કાળાબજારી દેખાતી નથી? શું અધિકારીઓની રહેમનજર હેઠળ આ કૌભાંડ ચાલી રહ્યું છે? ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આકસ્મિક તપાસ કે દંડનીય કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? ખેડૂતોની માંગણી। ચોમાસાની સિઝનમાં મહેનત કરીને પાક પકવતા ગરીબ ખેડૂતો પર આ મોંઘવારીનો માર અસહ્ય બની રહ્યો છે। જો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આવી દુકાનો પર દરોડા પાડીને લાયસન્સ રદ કરવામાં નહીં આવે અને કડક પગલાં નહીં લેવાય તો તાલુકાના ખેડૂતો ઉગ્ર આંદોલન તરફ વળવાની ચીમકી આપી રહ્યા છે। શું ભાવ લીધો ખાતર તમે? 350। બીજું કોઈ આલ્યું અને હંગાત તમને? ટીકડું આલ્યું। ટીકડો એટલે બીજું બાટલી કઈ જેવું આલ્યું? ના, કશું કશું નથી આલ્યું, ખાલી ખાતર એકલું જ આલ્યું 350 રૂપિયામાં। ઓકે।